આજે તમે શું માનો છો? તમે લોકો જ્યારે સેવા કરો છો તો તમે એમ જ માનો છો કે હું બહુ મોટો ઉપકાર કરું છું ભગવાન ઉપર, કે આ ભગવાનને હું ઘરે રાખીને સેવા કરું છું. અરે એ ગૌલોકમાં ત્રિલોકી નાથ છે. આખા જગતના જેટલા સુખ હોય બધા સુખ એમને ગૌલોકમાં પ્રાપ્ત છે. એને કોઈ તમારા ભોગની કે તમારી સેવાની જરૂર નથી. પણ આ તો તમારા હૃદયનો પ્રેમ જોઈ અને તમારા વશ થઈને તમારી માટે તમારા ઘરના ગોખલામાં બિરાજે છે. બાકી એને કાંઈ જરૂર નથી. તમે એમ માનતા હો કે તમે ભગવાનની સેવા કરીને બહુ ઉપકાર કરો છો ભગવાન ઉપર, એવું નથી. એને કાંઈ જરૂર નથી તમારી સેવાની. એ તો બધા સુખ ભોગે જ છે. પણ આ તો તમારા હૃદયમાં જો એ ભગવાન પ્રત્યેનો સ્નેહ હોય તો એ ભગવાન તમારા ઘરના ગોખલાને પણ નંદાલય સમજીને બિરાજી જાય છે. તમારા ઘરના કબાટને પણ નંદાલય સમજીને બેસી જાય છે. અને જો તમારા અંદર એ ભગવાનના પ્રતિ પ્રીતિ નથી, પ્રમેય નથી ને, તો તમે સોનાનું મહેલ ધરશો કે સોનાનો કબાટ ધરશો ને તો પણ ભગવાન એમાં બિરાજવાના નથી. એટલે આ ભ્રમ કાઢી નાખવો જોઈએ આપણે લોકોએ કે આપણે સેવા કરીને બહુ મોટું કાર્ય કરીએ છીએ. સેવા તો આપણે કરવી જ જોઈએ, કર્તવ્ય છે. ન કરતા હોય તો વાત થાય, કરતા હોય તો વાત કરવી જ ન જોઈએ. આ તો કોઈ જરાક સેવા કરતો હોય એટલે એમાં ફુગા ભરવાના ચાલુ કરી દે કે ઓ આ તો બહુ મોટા ભગવદી ને જરાક તિલક કરે એટલે કે ઓ આના જેવા ભગવદી તો બીજા કોઈ નહીં, એને ફુગો ભરીને ઉડાડ દે હવામાં. તિલક પછી એનું ધીરે ધીરે મોટું થતું જાય. જેમ એનામાં હવા ભરાતી જાય ને એમ તિલક એનું મોટું થતું જાય. પહેલાં આટલું હોય, પછી બધા એને ફૂલાવે કે ભાઈ તમે બહુ મોટા ભગવદી, એટલે તિલક એનું વધતું જાય. જેમ ફૂગો ફૂલાતો જાય એમ એનું તિલક ફૂલતું જાય. એટલે કોઈ જીવનો બગાડ ના કરવો. સેવા કરે છે જીવ, એનાથી થાય છે. ઠાકુરજીની સેવા અંગીકાર કરે છે તો એને કરવાનું જ છે. બ્રહ્મ સંબંધ આપણે લીધું તો સેવા માટે જ લીધું છે. અને સેવા ન કરવી હોય તો બ્રહ્મ સંબંધ લેવાની કોઈ જરૂર નહોતી. આપણે સમજી ગયા ને? જો આપણે બ્રહ્મ સંબંધ લીધું છે તો એમાં આપણે સેવા કરવાની જ છે. એ કરીને કોઈ મહાનતા નથી કરતા. આપણે લોકો એમ માની લઈએ છીએ કે કોઈ પણ સેવા કરે છે એને એકદમ ફુલાવી દે કે બહુ મોટું કાર્ય કરે છે. સેવા તો આપણો પરમ ધર્મ છે, આપણો આહાર છે. જો આપણે સેવા ન કરતા હોય તો આપણે દુર્ભાગી કહેવાય. સેવા કરીને તો આપણે સદભાગ્ય છે અને એમની કૃપા છે કે સેવા ગ્રહણ કરે છે. આપણા જેવા પામર જીવોની, તમારા ને અમારા જેવા પામર જીવોની સેવા ઠાકુરજી અંગીકાર કરે છે. બાકી આપણા લોકોમાં લાયકાત છે એમની સેવા કરવાની? પ્રભુની સેવા કોણ કરે? વ્રજભક્તો કરે, જે એક ક્ષણ માટે પણ ઠાકુરજીને જરાક શ્રમ પડે એ પણ ન જોઈ શકે. આપણા તો પણ એ આપણા જ પ્રેમના કારણે ભગવાન આપણા પ્રેમના બંધનથી બંધાઈ અને આપણા જેવા પામર જીવોની સેવા અંગીકૃત કરે છે. અને આપણે આવા અહંકારના ભાવ લાવીએ મનમાં, એ આપણી નબળાઈ છે. કદે એવા અહંકારના ભાવ ન લાવવા. અને એક વસ્તુનો ખાસ ધ્યાન રાખવો. બીજી બધી તો વસ્તુ બધા સાંભળતા જ હોય, પરંતુ આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં એક નિયમ છે. આપણે લોકો એસીમાં સૂતા હોય, પંખામાં સૂતા હોય, ભગવાનના મંદિરમાં શું હોય? કબાટમાં પૂરીને ભગવાનને રાખી દે, ન અંદર પંખો કે એસી કે કંઈ નહીં. અને આપણે બધા સુખ ભોગતા હોય પણ ઠાકોરજીના મંદિરમાં કોઈ સુખ નહીં. એક વસ્તુ યાદ રાખો, જેટલો સુખ તમે ભોગો છો તમારા જીવનમાં, એનાથી 2 ગણો જો તમે ઠાકુરજીને ન આપી શકતા હોય ને તો તમારી અંદર ખાનદાની નથી. જો તમે તમારા વૈભવથી 2 ગણો વૈભવ તમારા પ્રભુને ન આપી શકો ને તો તમારી અંદર વૈષ્ણવતા નથી. કારણ કે વૈષ્ણવતા કોને કહેવાય? મારા પાસે જેટલું છે એનાથી 2 ગણું મારા પ્રભુ પાસે હોવી જોઈએ. એવી ભાવના જો તમે ધરાવો ને તો તમે સાચા વૈષ્ણવ છો. તો તમારું ઓલું જે તિલક છે ને મોટું, એ લેખે લાગે. જો તમે પંખા ને એસીમાં સૂતા હોય ને ભગવાનને પંખોય ન હોય, કબાટમાં પૂરીને રાખતા હોય ને તો તમારી એ નામની વૈષ્ણવતા છે. એ વૈષ્ણવતા તમારી લેખે નથી લાગતી. એટલે વૈષ્ણવો આપણો પુષ્ટિમાર્ગ છે. એ મહાન પુષ્ટિમાર્ગ શ્રી મહાપ્રભુજીના એ મહાન ઉપદેશોથી સિંચિત થયો છે. આ કોઈ સાધારણ માર્ગ નથી. અને ઠાકુરજીની સેવા કોઈ સાધારણ સેવા નથી. આ તો આચાર્ય ચરણનો કૃપાબલ છે કે મહાપ્રભુજીના કાનીથી એ ઠાકુરજી તમારી ઘરે બિરાજ્યા છે. બાકી તમે ભગવાનને વિનંતી કરવા જાત તો ન બિરાજત કંઈ. આ તો શ્રી મહાપ્રભુજીએ વચ્ચે મધ્યસ્થી રાખી છે, બાયદરી લીધી છે તમારી આચાર્ય ચરણે કે ના આ આપને સુખથી સેવા કરશે એટલે આની ઘરે બિરાજો. એટલે તમારા ઘરે ત્રિલોકનો નાથ બિરાજે છે. એ વસ્તુ યાદ રાખજો. આ શ્રી આચાર્ય ચરણની કૃપા છે. કારણ કે મધ્યસ્થીમાં શ્રી આચાર્ય ચરણ છે, શ્રી મહાપ્રભુજી છે. એમના કારણે એ મહાપ્રભુજીના પ્રેમવશ બંધાઈને પ્રભુ તમારી ઘરે બિરાજ્યા છે. તો એટલા માટે જ અદેય દાન દક્ષસ્ય મહોદાર.
આચાર્ય ચરણ મહા ઉદાર શું કામ છે? કારણ કે અદેયનું દાન કર્યું છે. આવું દાન શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણના અતિરિક્ત બીજું કોઈ કરી ન શકે. કોઈનામાં સામર્થ્ય નથી કે ત્રિલોકીનાથને ગૌલોકમાંથી પધરાવી તમારા પ્રેમના બંધનમાં બાંધીને તમારા ઘરના ગોખલામાં પધરાવી દેવું. આ કાર્ય આચાર્ય ચરણના અતિરિક્ત બીજું કોઈ કરી શકે નહીં. એટલે એવા આચાર્ય ચરણના આપણે માર્ગમાં છીએ તો આપણો કર્તવ્ય છે કે આવા બધા જે પણ કાર્યક્રમો આપણે અહીંયા થતા હોય એમાં આપણે કીર્તન પણ શ્રવણ કરીએ તો કીર્તનનો ભાવ શ્રવણ કરીએ. ખાલી કીર્તન મને મજા આવે છે અને શ્રવણ કરું છું એમ નહીં. એ કીર્તનમાં રહેલા જે અષ્ટસખાની વાણી છે, ધોળપદકારની વાણી છે, એ વાણીનો શ્રવણ કરો તો એ કીર્તન શ્રવણ તમને વ્યવસ્થિત રીતે ગળામાં ઉતરશે. એટલે વૈષ્ણવો, પુનઃ તમને લોકોને મારે ખાસ કહેવાનું કે આવી બધી ભ્રમણાથી અને અહંકારથી આપણે લોકોએ સદૈવ દૂર રહેવું જોઈએ. અને બધી પરંપરા અને બધા જે આચારના, હવે આચાર પાડવું, સદાચારના રીતે રહેવું પુષ્ટિ માર્ગમાં શું છે? અપરસ છે. તો બધા જણા કે અપરસ આ બધું શું કરવાની જરૂર, આ શું હોય આ બધું આ લાંબુ ને. સદાચાર રાખવામાં પણ અત્યારે માણસને એમ થાય છે કે સદાચાર શું કામ રાખે છે. લોકોની બુદ્ધિ જુઓ. આજે કાલે જ હું વાંચતો હતો એક છાપાની અંદર એક બહુ મોટો લેખ આવ્યો હતો. આપણે ત્યાં જો અત્યારના બોલવું ન જોઈએ, પુષ્ટિ માર્ગના અતિરિક્ત બીજે ક્યાં જાઓ ને એઠા જૂઠાની કોઈને ખબર જ નથી પડતી. જેમ ફાવે એમ જૂઠન શું હોય એ તો કોઈને ખબર જ નથી. જે શાસ્ત્રમાં ઉચ્છૃષ્ટ એટલે સૌથી હીનમાં હીન વસ્તુ બતાવી છે કે તમે મોઢામાં હાથ નાખ્યો હોય ને પહેલા ધોવો જોઈએ. એ અપરાધ બતાવ્યો છે. કારણ કે એ હાથથી આપણે ઠાકોરજીના કાર્ય થતા હોય, ગુરુના સન્મુખ જાતા હોય, વૈષ્ણવોના સન્મુખ જાતા હોય તો આપણને એટલું તો જ્ઞાન હોવું જોઈએ ને એઠા જૂઠાનું. અત્યારે કોઈને નથી. આ 2 દિવસ પહેલા જ મેં છાપામાં એક લેખ વાંચ્યો હતો જેમાં લખ્યું હતું કે અત્યારે ડોક્ટરો કહે છે કે સૌથી વધારે બીમારી શું કામ થાય છે? કારણ કે આ એઠા જૂઠાનું કોઈને જ્ઞાન નથી અને એ જૂઠન હાથ એ ધોતા નથી લોકો, એના કારણે બેક્ટેરિયા બધી જગ્યાએ ફેલાય છે. આચાર્ય ચરણ તો ત્યારથી જાણી ગયા હતા. આ વૈજ્ઞાનિકો ડોક્ટરો શું જાણશે? આચાર્ય ચરણે તો 500 વર્ષ પહેલા કહી દીધું હતું કે ઉચ્છૃષ્ટ હાથ તમારે નિશ્ચિત ધોવા જોઈએ. હા, તો તમને આ વૈજ્ઞાનિકો પ્રૂફ કરે છે અત્યારે. તો એટલી પણ આપણને સામાન્ય સદાચારની વાત ન ખબર ને મન કેમ થાય જૂઠન હાથ બડે અડાડવા આપણા ઉચ્છૃષ્ટ હાથ, એવું મન કેમ થાય આપણને? એટલી તો ખ્યાલ હોવી જોઈએ ને આપણને. એટલો તો સદાચાર આપણી અંદર હોવો જોઈએ કે આપણે કોઈને જૂઠન હાથ ધોઈએ નહીં. આપણે આટલી મલિનતા આપણી અંદર હોય અને પાછા કોઈ રાખતો હોય બિચારો એને ગાળો આપે કે આ બધું શું છે, આ સમયમાં નો હાલે. હાથ ધોવામાં ભાઈ તારે ક્યાં હિમાલય ચડવા જવું છે? હું એમ કહું છું. જૂઠન કહીને હાથ ધોઈ લે એ વાત છે, બીજું શું છે એમાં આચારમાં? કે હિમાલય ચડવા જેવી કોઈ વાત તો નથી. જૂઠન કર્યું હોય તો હાથ ધોઈ લેવાના, બીજું શું હોય? તો કહેવાનો તાત્પર્ય એમ છે આટલા સામાન્ય સદાચારના નિયમો પણ કોઈ માનવા તૈયાર નથી આજના સમયમાં. આવા સમયની અંદર આવા બધા આયોજનોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપણે લોકોએ આપણી પરંપરાઓને જો જાળવી રાખવી હોય તો પરંપરાઓ પ્રત્યે પહેલા તો આદર હોવો જરૂરી છે. આદર નહીં હોય તમે સીધું કહી દેશો કે ના આવું કઈ હોય નહીં, એના સામે જ ઇન્કલાબ જિંદાબાદ કરશો તો કંઈ થવાનું જ નથી. જો તમે આદર રાખશો તો પરંપરા સમજાશે અને નહીં જ રાખો તો પછી જેમ ચાલવાનું છે એમ ચાલવાનું જ છે. એટલે વૈષ્ણવજનો, પુનઃ તમને અમે કહીએ છીએ કે જે પણ પુષ્ટિ માર્ગમાં પ્રણાલી છે, પરંપરા છે, એ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સમયથી વેદો પુરાણોના આધારે આખો જે અપરસનો ક્રમ છે, સદાચારનો ક્રમ છે, એ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ સ્થાપિત કર્યો છે. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર મનોરથોની બહુ જ મહત્તા રહેલી છે. મનોરથ શબ્દ જે આપણે જોઈએ છીએ એ શબ્દમાં જ એનો મહત્વ રહેલો છે, એનો અર્થ રહેલો છે. મન જે છે એમાં ભાવ થાય, ભગવાન પ્રત્યે કંઈક સેવાનો ભાવ થાય, કીર્તનનો ભાવ થાય. કોઈ પણ ભગવદ કાર્ય કરવાનો જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય મનમાં, એ ઈચ્છાને ભાવ કહેવાય. કંઈ પણ કરવાનો ભાવ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય. હવે જ્યારે એ ભાવનું ભાવન થાય, એ ઈચ્છાનું ઈચ્છન થાય, એ આપણા હૃદયમાં પ્રગટેલો ભાવ, ભગવાન પ્રત્યેનો ભાવ જ્યારે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત થાય ત્યારે આપણો એ મનનો મનોરથ આપણા આ દેહરૂપી રથથી જે સેવા કરાવે અને ઠાકોરજીના સન્મુખ આપણને કરે, એનું નામ છે મનોરથ. કે આપણા મનના ભાવોને
આપણા દેહનું રથ બનાવી અને ઠાકુરજીનું એ ભગવદ કાર્ય કરાવે છે, એ મનોરથ છે. એટલા માટે મનો અને પછી છે રથ. અને રથ શું છે? આપણું શરીર. આપણા આ દેહથી આપણે જે કંઈ પણ કાર્ય કરી શકીએ, એ કાર્યના માધ્યમથી આપણા અંદર રહેલા જે ભાવ છે, એ ભાવનો વિનિયોગ ઠાકુરજીમાં થાય, એનું નામ મનોરથ છે. તો પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જે આજનો પ્રકૃત સમય છે, આ પ્રકૃત સમયમાં લોકોની જે ધર્મ પ્રત્યેની આસ્થા છે, પુષ્ટિમાર્ગીય જીવોમાં પણ ખાસ કરીને જે આપણા માર્ગ પ્રત્યેની માર્ગનિષ્ઠા છે, એમાં ઘણો ઉત્તરોત્તર ઘટાડો આવતો જાય છે. આ સમયની કારણે આપણે એ રીતે જોઈએ છીએ. આ પ્રકારના આયોજનો, મનોરથોના માધ્યમથી આપણો જે વૈષ્ણવ સમાજ છે, એ વૈષ્ણવ સમાજ એકીકૃત થાય છે, એક થાય છે. અને ભગવત સંકીર્તન, જે કીર્તનનો આનંદ લે છે, ઢાઢી લીલાનો આનંદ લે છે, એક બહાને આ મનોરથના માધ્યમથી આખો વૈષ્ણવ સમાજ ભેગો થાય. એ જ આપણા પુષ્ટિમાર્ગમાં એક નવા પ્રાણનું અનુપ્રાણ છે. કારણ કે જો આપણે ભેગા ન થઈએ તો કયો મનોરથ કરવો કે કયા મનોરથનો આનંદ લેવો, એ વાત સ્પષ્ટ ન થાય. એટલા માટે આવા મનોરથો જ એવા માધ્યમ હોય છે કે જ્યાં આપણે બધા સાથે મળી અને ભગવત ગુણગાન કરી શકીએ. આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ગુણગાનનો બહુ જ મહત્વ રહેલો છે, સત્સંગનો બહુ જ મહત્વ રહેલો છે. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે. તો ગોવિંદની પ્રજા અર્થાત આપણે બધા જો કૃષ્ણને પ્રેમ કરતા હોય અને કૃષ્ણ આપણને પ્રેમ કરતા હોય તો નિશ્ચિત માનવું કે આપણે ગોવિંદની પ્રજા જરૂર છીએ, બીજા કોઈની નહીં. એટલા માટે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે. તો જેને ભગવાનના ગુણગાનમાં ભગવાનનું વર્ણન થતું હોય, જ્યાં ભગવાન કૃષ્ણનું જ્યાં કીર્તન થતું હોય, જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય, એમાં આનંદ આવતો હોય ને માનવું કે એ ગોવિંદની પ્રજા છે, એ ઠાકુરજીનો જીવ છે. ક્યાં કીર્તન થતા હોય, પ્રવચનો થતા હોય, અહીંયા માથા ખંજવાળતા હોય ને બગાસા ખાતા હોય, તો એનો મતલબ અહીંયા બેઠો જરૂર છે પણ એ ગોવિંદનો જીવ નથી, ગોવિંદની પ્રજા નથી. કારણ કે શું કામ? કારણ કે જે ગોવિંદની પ્રજા હોય એને કોઈ દિવસ બગાસા ન આવે. ગોવિંદની પ્રજા હોય એ કોઈ દિવસ માથું ન ખંજવાળે, ગોવિંદનું નામ લેવાતું હોય ત્યાં. તો આ ફરક છે એક સાધારણ જીવમાં અને પુષ્ટિમાર્ગીય જીવમાં. જો પુષ્ટિમાર્ગીય જીવ હશે તો એ પુષ્ટિમાર્ગીય જીવ ક્યાં પણ બેઠો હશે અને ભગવત નામ લેવાતું હશે તો એને કોઈ પણ સ્થિતિમાં હશે, રાતના 3 વાગે જગાડો ને તો એ તો દેહના કારણે એકાદ બગાસો તો ખાઈ લેશે, પણ મનથી એને આનંદ જ આવતું હશે, જો એ જીવ ઠાકુરજીનો હોય તો. અને સાંજનો ટાઈમ હશે ને તો પણ ઠાકુરજીનો જીવ ન હોય તો એને બગાસા જ આવશે. એટલા માટે આ તો પ્રમેયનો માર્ગ છે. કોઈ કે ભગવાન જ્ઞાનથી મળે, કોઈ કે યજ્ઞથી મળે, કોઈ કે ઉપાસનાથી મળે. આચાર્ય ચરણ કે આ બધા કાંઈથી સીધી રીતે ભગવાન ન મળે. ભગવાન શેનાથી મળે? તો આચાર્ય ચરણ કે છે કે પ્રમેય બલથી. તમારી અંદર ભગવાન પ્રત્યેનો પ્રેમ છે ને, એ પ્રમેય બલથી જ આપણને ભગવાન પ્રાપ્ત થાય છે. યજ્ઞ કર્યા કરો, ઉપાસના કર્યા કરો, પૂજા કર્યા કરો, લાભ શું? પૂજા શું કામ કરો તમે? કે આ પૂજા કરું ભગવાન મારું ભલું કરી દે, આ યજ્ઞ કરું, આ આહુતિ આપી દઉં ભગવાન મારું કંઈ કલ્યાણ કરે. આ તો વ્યાપાર થયો કે હું આ તમને આપું છું, એના બદલે તમે મને આપો. પ્રેમ કોઈ દિવસ વ્યાપારથી ન થાય. પ્રેમ જે છે એ નિશ્ચલતાથી થાય કે ભગવાનને હું પ્રેમ કરું છું અને ભગવાન મારો પ્રિય છે, એટલા માટે હું એની સેવા કરું છું કે એને મારા દ્વારા સુખ મળે. આ પ્રમેય બલનો સિદ્ધાંત છે. તો આચાર્ય ચરણનો જે માર્ગ છે એ પ્રમેય બલ, પ્રમેય સાધ્ય માર્ગ છે, જેને આપણે ભક્તિ કહી શકાય. તો આવા માર્ગના આપણે અનુયાયી છીએ વૈષ્ણવજનો. અને આચાર્ય ચરણે કેવો દિવ્ય માર્ગ આપણને પ્રદાન કર્યો છે કે જે માર્ગની અંદર શ્રી ઠાકુરજીને આપણા ઘરે ઘરે પધરાવી દીધા. આજે આ કોઈ સહેલી વાત નથી. આ તો આપણે બધા, કારણ કે અત્યારે રચી બસી ગયા, આપણને બહુ સામાન્ય વાત લાગે છે કે ઠાકુરજી આપણા ઘરે બિરાજવું, પણ આ કોઈ સામાન્ય વાત નથી. કે આજે જે ત્રિલોકનો નાથ છે અને આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર સ્થાપિત છે. અને અંતમાં, કારણ કે સમય પણ ઘણો થઈ ગયો છે, વધારે સમય નહીં લઉં, અને અંતમાં જે પૂર્વ વક્તાએ વ્રજયાત્રાની બધી વિગત સવારથી આપી રહ્યા છે એટલે એમાં વિશેષ તો કંઈ આપવાનું થતું નથી અમારે, પરંતુ છતાં
જો વ્રજયાત્રાના સંદર્ભનું આપણે બધા વૈષ્ણવોને જણાવીએ તો એક વિશેષ વાત એ કહેવાની કે વ્રજયાત્રા એ છે શું, ઘણા એવા હશે આમાં બધા તાજના સેવકો છે અને અમુક ઘણા એવા હશે કે જેને વ્રજયાત્રા નહીં કરી હોય, તો ઘણાને પ્રશ્ન થાય કે વ્રજયાત્રા છે શું.